છેલ્લા ઘણા સમયથી જે ફ્લાઇટ્સો છે તે અચાનક રદ થઈ જઈ રહી છે અને તેના કારણે એરપોર્ટ પર મુસાફરોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અવારનવાર આ ફ્લાઇટ્સ છે તે છેલ્લા 3 દિવસોથી કેન્સલ થાય છે અને તેના લીધે મુસાફરો હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે. અને જ્યારે તેઓ અધિકારીઓને પૂછે છે કે શા માટે ફ્લાઇટ્સ કેન્સલ થાય છે ત્યારે તેમને માત્ર 2 જ જવાબ આપવામાં આવે છે. પહેલો કે 5 મિનિટમાં હમણાં આવી જશે, 5 મિનિટમાં હમણાં આવી જશે, અને બીજો જવાબ એ આપવામાં આવે છે કે ફ્લાઇટ્સ તો આવી જાય છે પરંતુ ક્રૂ મેમ્બર્સ છે તે અવેલેબલ નથી અને આ કારણથી ફ્લાઇટ્સ છે તે કેન્સલ થાય છે. પરંતુ હવે ઇન્ડિગોએ જે સત્તાવાર નોટિસ છે તે બહાર પાડી છે અને DGCA દ્વારા સીધી વાતચીત કરી છે. એટલે હવે આવનારી અપડેટ શું છે અને ક્યાં સુધી આ ફ્લાઇટ્સ છે તે કેન્સલ થશે તેની દરેક અપડેટ આજના આ રિપોર્ટમાં જોઈશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું હિતેશ્રી. ઇન્ડિગોએ વિગતવાર ચર્ચા તે DGCA દ્વારા કરી હતી અને સાથે સાથે નાગરિક ઉડ્ડયન મંત્રી છે તેઓએ પણ ત્યાં હાજરી આપી હતી. સૌથી પહેલા તો ઇન્ડિગોએ પોતાની જે ભૂલ છે તે સ્વીકારી છે, કારણ કે તેઓથી અવ્યવસ્થા થઈ હતી, ખોટી ગણતરી થઈ હતી અને ત્યારબાદ તેમના જે સોફ્ટવેર છે તેમાં પણ કંઈક ખામી સર્જાણી છે અને આ કારણે તેઓ પહેલી વખત આટલો મોટો કોઈ ફોલ્ટ છે તેઓ ડિટેક્ટ કરી રહ્યા છે અને પોતે કટોકટીનો સામનો કરી રહ્યા છે. અને આના કારણે જ એક દિવસની 300 થી 400 ફ્લાઇટ્સ છે તે હમણાં ને હમણાં કેન્સલ કરવામાં આવી છે. પરંતુ ઇન્ડિગોએ એવું પણ સ્પષ્ટ કર્યું છે કે આવનારા સમયમાં પણ ફ્લાઇટ્સ છે તે એક દિવસમાં 170 થી લઈને 200 જેટલી કેન્સલ થવી શકે તેવી શક્યતા છે. એટલે કે હવે મુસાફરોએ ખાસ જ્યારે પણ તેઓ ફ્લાઇટ બુકિંગ કરે છે ત્યારે અગાઉ એ ફ્લાઇટનું સ્ટેટસ છે તે જોવું જરૂરી બનશે. આના વિગતે DGCA છે તેઓ પણ ખાસ વાતચીત કરે છે ઇન્ડિગો સાથે કે જો તમારી પાસે આ પ્રકારની અવ્યવસ્થા છે તો તમારે તેના વિશે જલ્દી ને જલ્દી પગલાં છે તે લેવા જોઈએ. અને જે મુસાફરો એરપોર્ટ પર હેરાન થઈ રહ્યા છે તેમને પણ જે પણ સુવિધાની જરૂર છે તે ઇન્ડિગોએ હવે પ્રોવાઈડ કરવી પડશે. અને ઇન્ડિગોને થોડા જ સમયની અંદર બધું છે તે ક્લિયર કરીને રેગ્યુલર રીતે જે પણ તેમની પરિસ્થિતિ હતી તેમાં આવવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. હવે મુખ્યત્વે DGCA છે તે પણ ખાસ આ સમયમાં દેખરેખ રાખશે, કારણ કે એવું બની શકે કે ઇન્ડિગોની એરલાઇન્સ છે તે ઇન્ડિયા એરલાઇન્સમાં સૌથી મોટી કંપની છે અને એમની એરલાઇન્સ આટલી કેન્સલ થવી એટલે જે બીજી એરલાઇન કંપનીઝ છે તે આનો લાભ ઉઠાવી શકે છે અને પોતે ટિકિટના પ્રાઇસ છે તે હાઈ કરી શકે છે. આવું ન બને એ માટે DGCA છે તે ખુદ ચકાસણી કરશે, નિગરાણી રાખશે ટિકિટોના પ્રાઇસ પર કે જેથી નાગરિકોને છે, મુસાફરોને છે તે મુશ્કેલીનો સામનો ના કરવો પડે. આના રિલેટેડ ઇન્ડિગોએ પોતાના ટ્વિટર પેજ પર એક ઓફિશિયલ ટ્વીટ પણ કર્યું હતું જેમાં તેઓએ જણાવ્યું છે કે તેઓ આ દરેક ભૂલો માટે ભૂલ સ્વીકારે છે, તેઓ આ દરેક બેદરકારી માટે મુસાફરોને માફી પણ માંગે છે અને આવનારા સમયમાં તેઓ છે તે આ દરેક વસ્તુ છે તેને વ્યવસ્થિત કરી દેશે. પરંતુ હા, એ વાતનું ખાસ તમે ધ્યાન રાખજો કે 8 ડિસેમ્બર 2025 થી લઈને 10 ફેબ્રુઆરી 2026 સુધી સમગ્ર મામલો છે, સમગ્ર જે કેન્સલ થવાની જે ફ્લાઇટ છે તે દરેકનો રેશિયો છે તે વધતો જતો રહેશે. લગભગ 1000 થી વધુ ફ્લાઇટ્સ છે તે આ સમય દરમિયાન કેન્સલ થઈ શકે છે. આનું મુખ્ય કારણ એ પણ સામે આવ્યું છે કે ઇથોપિયામાં જે જ્વાળામુખી ફાટ્યું હતું તેના કારણે ગુજરાત સાઈડના જે રાજ્યો છે તેમાં મુશ્કેલીનો સામનો વાતાવરણને લીધે થઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ હૈદરાબાદ, ચેન્નઈ છે એ દરેક રાજ્યોમાં, દિલ્હીમાં પણ આટલી ફ્લાઇટ્સ છે તે કેન્સલ થઈ છે. તો તેનું મુખ્ય રીઝન એ છે કારણ કે તેમનો સોફ્ટવેર છે તે હાલ અપડેટ થઈ રહ્યો છે અને તેમાં કોઈ મુશ્કેલી આવી છે તેના કારણે આ સમગ્ર વિવાદ છે તે હાલ ઊભો થયો છે. DGCA વધુમાં પણ એ જણાવ્યું છે કે હવે કોઈ પણ મુસાફર છે તે ક્યારે પણ આવી કોઈ મુશ્કેલીનો સામનો કરે છે તો તેઓ ઓફિશિયલી પોતે છે તે જાહેરાત કરી શકે છે, ઓફિશિયલી મેલ દ્વારા પણ પોતાની પ્રોબ્લેમ્સ છે તે શેર કરી શકે છે. કારણ કે હમણાં એરપોર્ટ્સ પરથી એટલા વિડીયોઝ છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે કે જેમાં મુસાફરો છે તે લાંબી લાંબી લાઇન્સમાં ઊભા છે, ખૂબ હેરાન થઈ રહ્યા છે. અને ગઈકાલે
એટલે કે ગુરુવારે તો એક સાથે 400થી પણ વધુ ફ્લાઇટ્સ છે તે રદ થઈ હતી અને જેના કારણે મુસાફરો ખૂબ મુશ્કેલીમાં મુકાયા હતા. હવે આની વધુ વિગત છે તે અત્યારે એટલી જ મળી રહી છે કે 8 ડિસેમ્બરથી લઈને 10 ફેબ્રુઆરી સુધી ઇન્ડિગોની જે ફ્લાઇટ છે તેમાં મુસાફરી કરતા પહેલા તમારે ખૂબ ચેતવણી રાખવાની છે, સાવચેતી રાખવાની છે અને જ્યારે પણ તમે જાઓ છો તેની પહેલા જે સ્ટેટસ છે તે તમારે એકવાર વેરિફિકેશન કરીને ચેક કરીને છે તે જવાનું છે. આજ માટે બસ આટલું જ. હું તમને ફરી મળીશ નવી માહિતી સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.